शालूबेन वर्मा, BNI न्यूज़, जलपा सोनपुरा और संगीता वैष्णव, आप सभी से अनुरोध है कि मंच पर आएंगे। दिवंगत आत्माओं को भी हम श्रद्धा के सुमन अर्पण करेंगे दीप प्रज्वलन से। आप आइए, आप अकेले हैं, मीडिया से बैठा। સફળતા મળે છે પત્રકારિતા ક્ષેત્રમાં આજે ઘણીવાર એવું જોવા મળે છે કે મૂલ્યોના હાસની તરફનું વર્તન, વધારે તરફનો પ્રભાવ એમાં જોવા મળે છે. થોડું નકારાત્મક પત્રકારિતાનું મહત્ત્વ જ્યારે વધતું જાય છે તો ત્યારે સમાજ અને લોકો માટેનો જે સુંદર સંદેશ હોવો જોઈએ એ સંદેશ આપણે આપી નથી શકતા. તો સમાજ અને વિશ્વને એક મૂલ્યોના સંવર્ધન દ્વારા કંઈ પણ સમાચાર આપવામાં આવે, કંઈ પણ વાત રજૂઆત કરવામાં આવે તો એનો પ્રભાવ સારો પડશે. એટલે એ ક્ષેત્રમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ એની ચર્ચા આજના સંમેલનમાં વિશેષ કરવામાં આવી. આજે આપણે મીડિયા સંમેલન બ્રહ્માકુમારી તરફથી કરવામાં આવ્યું. હવે એક સવાલ મારો છે કે માનવ જીવન કર્મ આધારિત છે કે ધર્મ આધારિત? માનવ જીવન હંમેશા કર્મ આધારિત જ છે. આપણી ભગવદ્ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે જેવું કર્મ કરશો એવું ફળ મળશે. એટલે કર્મ એ આપણા હાથમાં છે. ભગવાને આપણને વિવેક આપ્યો છે, બુદ્ધિ આપી છે, અને વિવેક બુદ્ધિના આધારે આપણે જે પણ કર્મ કરીશું એ કર્મનો પ્રભાવ આપણે ભોગવવાનો રહેશે. એમાં પરમાત્મા કે બીજું કોઈ જિમ્મેવાર નથી. આપણે કરેલા કર્મ આપણા હાથમાં છે. ભગવાને ફક્ત સત્તા આપણને આપી છે કે કર્મ કેવી રીતે કરવા, સારી રીતે કરવા કે નરસી રીતે કરવા, એ આપણા હાથમાં છે. અત્યારે હાલની પોઝિશનમાં જે ધર્મના નામે રાજનીતિ થઈ રહી છે, ધર્મના નામે જે લોહી વહેવામાં આવે છે, એમને શું સંદેશ આપશો તમે? ધર્મ હંમેશા આપણને ધારણા શીખવાડે છે. ધર્મ હંમેશા મૂલ્યો તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. અને જે ધર્મમાં મૂલ્યો નથી, જે ધર્મમાં મૂલ્યો ઉપર ભાર આપ્યા વગર કોઈ પણ કાર્ય થઈ રહ્યું છે તો એને આપણે ધર્મ ન કહી શકીએ. અને પછી જે પણ ગતિવિધિ થાય છે એ આગળ જતાં સમાજ અને દેશ માટે નુકસાનકારક જ બની રહે છે.